આજે પોષવદ ચોથ છે, શુક્રવાર છે, 17 તારીખ 1/2/25 વર્ષ છે. કયા બે જ્ઞાન પાકા થાય તો પછી વૈરાગ્ય ટકે? એક તો આત્મનિષ્ઠા દ્રઢ થઈ જાય. એવી આત્મનિષ્ઠા દ્રઢ થઈ જાય, કોઈ ગમે તે બોલે, જગતમાં કે લાકડીના માર્યા અમે ના મરીએ, લાકડીના માર્યા અમે ના મરીએ, વેણલાના માર્યા મરીએ. વેણ કોઈનું લાગે એ વેણ ના છૂટે. લાકડીથી કોઈ માર્યું હોય, દ્રૌપદીજી અંધના અંધ કીધા તો પરિણામ શું આવ્યું ભાઈ? આખું ખેદાન મેદાન થઈ ગયું ભાઈ. આનું પરિણામ એ આવે. એટલે ગમે તેવું આત્માને શું થાય છે? આત્માને લાગે છે મોટા સંતોને લોકો ગાળો બાંધતા, લાકડીવાળી કરતા, કંઈ નહીં કે હશે ભગવાનની ઈચ્છા, મહારાજનું પ્રારબ્ધ એવું હશે. આ બધા કીર્તનો લખાયા છે. મેરે તો તુમ એક હી આધારા, મેરે તો તુમ એક હી આધારા, કાગ કે નાવ કી ગતિ ભાઈ મોરી, કાગ કે નાવ કી ગતિ ભાઈ મોરી, જ્યાં દેખું ત્યાં જળની દિખારા, જ્યાં દેખું ત્યાં જળની દિખારા, મેરે તો એક તુમ હી આધારા, મેરે તો એક. કશું અર્થ નહીં. જ્યારે પેલો બાવો મુક્તાનંદ સ્વામી ને બ્રહ્માનંદ સ્વામી પાછા વળ્યા વડતાલથી જેતલપુર આવતા હતા, રસ્તામાં ગડબડદાસ બાવો, નામે એવું પાછું ગડબડદાસ કરે એવું, ગડબડદાસ દાવો. અને બાવાના નામ પહેલાં ભિખારીદાસ ને ગડબડદાસ ને આવા જ લોકો રાખતા, કારણ કે આ જ ધંધો એનો. એટલે ગડબડદાસ નામનો બાવો, એનો ત્યાં આશ્રમ હશે. એને સંતોને બોલાય, આવો આવો સ્વામીજી, આવો આવો આવો, તમે સાધુ ને અમે સાધુ, બેસીએ, નાસ્તા પાણી કરીએ, દૂધ પાણી કરો, પછી જાઓ. સંતોને એમ સદભાવવાના વારો છે, પણ મારા બેટા અંતર કપાટ ભર્યું શું ખબર પડે? રાજસ્થાનમાં એમ કહેવાય કે રોયડાના ઝાડનું અને રોયડાના ઝાડના અંદરનું ને માણસના અંતરનું કોઈ કરી શક્યું નથી. રોયડાનું ઝાડ છે ને આટલું બધું મજબૂત દેખાતું હોય બહારથી, અંદર કાપો તમે. એક વાર ઝાડ લીધેલું 10,000માં, સારું આખું પોલું. છેલ્લે છેલ્લે પેલો ક્યાં લે ડાખડા લેતા જાઓ ધર્માદામ, એ ડાખડામાંથી લાકડું નીકળ્યું, બાકી પેલું ગયું એમને. આમ તો કે આ પોળ્યું જુઓ. એટલે કે રોયડાના લાકડાનું પોલ કોઈ કરી શકે નહીં અને માણસનું અંતર કોઈ કરી શકે નહીં. તે બાવો લઈ ગયો અંદર મારવાડો, પણ નિષ્ઠા સાધુની કંઈ નહીં, ભગવાનની ઈચ્છા, એમાં મહારાજની ઈચ્છા. ત્યારે શું, દરવાજો બંધ કરી દીધો. દરવાજો બંધ કરી અને છરો ઘસવા લાગ્યો. આજે પતાવી ન દઉં, નાક કાન કાપીને મૂકું તો સ્વામિનારાયણના મુંડિયાની ખબર પડે કે જે અમારો દ્રોહ કરે છે ને, હોકો ના પીઓ, તમાકુ ભાંગ ના ખાઓ, આજે ખબર પાડી દઉં. બોલો. પણ મહારાજ કે નહીં, રક્ષક તુમ મૂકો. ત્યારે એ સમયે આ પદો નીકળે, તુમ મોકુ મિલિયો તો આનંદાયતિ સે, તુમ મોકુ મિલિયો તો આનંદાયતિ સે, બિસરત સબ દુઃખ વારંવારા, બિસરત સબ દુઃખ વારંવારા, મેરે તો એક તુમ હી આધારા. સમુદ્ર ચાલી જતું હોય, 6 મહિના સુધી સમુદ્રમાં નાવ ચાલી જતું હોય, એમાં કાગડો બેસી ગયો, ઉડીને જાય ક્યાં બાપલો? નાવ કે કાગ કી ભતિ ભાઈ મેરી, નાવ કે ગાગ કી ગતિ ભાઈ મોરી, જ્યાં દેખું ત્યાં
જલનિધિ ખારા, જ્યાં દેખું ત્યાં જલનિધિ ખારા, મેરે તો એક તુમ હી આધારા. આત્મનિષ્ઠા દ્રઢ કરવી અને ભગવાનનો મહિમા શું? જે મને મળ્યા છે અક્ષરાધિપતિ, તે તો પ્રકૃતિ પુરુષથી પર છે અને અક્ષરથી પર છે, એવા પુરુષોત્તમ નારાયણ ભગવાન અમને મળ્યા છે. આવું જે બે પ્રકારનું જ્ઞાન, આત્મનિષ્ઠા અને ભગવાનનો મહાત્માનું જ્ઞાન, આ બે હોય તો વૈરાગ ટકી રહે, નહીં તો વૈરાગ ટકે નહીં. ગમે ત્યારે ઉથલો મારી દે, ગમે ત્યારે ઉથલો મારી દે, સંસારમાં ભૂલા ન પડીએ. પેલા સંતો કહેતા કે મેળો હોય, મેળો હોય, મેળામાં બાપ પતિ પત્ની જાય ને છોકરાને સાથે લઈ જાય. છોકરાનો હાથ માં પકડી લે, હાથ પકડી રાખે, અને બાપો તમે હાથ પકડતો ન હોય, છોકરાની માં હાથ પકડીને જતી હોય. હવે એમાં ઘણીવાર કંઈક માને કામ પડ્યું અને હાથ છોડાવી દીધો, છોકરો મારામાં ભૂલો પડી જાય. તો ભૂલો કેમ ન પડે? તો કે એની સાથે બાપનો હાથ પકડી રાખે. એકનો હાથ કદાચ મોબાઈલમાં ગયો તો બીજાનો હાથ કામ લાગી જાય, તો એનો હાથ પકડી રાખ્યો હોય તો મેળામાં ભૂલો ન પડે. તો અહીંયા મહારાજ કે આત્મનિષ્ઠા અને ભગવાનનું મહાત્મ્ય, એક તમારા તરફથી સાવધાન, એક ભગવાન તરફથી સાવધાન. એક તો આત્મનિષ્ઠા એટલે પોતાના તરફથી સાવધાન લ્યો કે ભગવાન મારે આ દેહની સાથે કંઈ લેવા દેવા નથી, આત્મનિષ્ઠા. અને આવા પુરુષોત્તમ નારાયણ મળ્યા છે એને વિશે તમે ભગવાને રાખો. વૈરાગ્યનો અને એ વૈરાગ્યનો કોઈ કાળે નાશ થાય નહીં. જેમ અગ્નિ બળતો હોય તેને માથે જળ પડે તો ઓલાય નહીં કોઈ દિવસ. ઓલાઈ જાય ભાઈ, અગ્નિ ઓલાઈ જાય, અગ્નિ ઓલાઈ જાય, અગ્નિ ઓલાઈ જાય. માથે વરસાદ પડે ને તો અગ્નિ ઓલાઈ જાય. પણ મહારાજ કે વીજળીનો અગ્નિ ઓલાય એ તો પાણીમાં ને પાણીમાં રહે છે. વળવાનરની લાવા નીકળે છે સમુદ્રમાંથી, ઓલાય એ તો સમુદ્રમાંથી બહાર આવે છે લાવા રસ્તો. તો એ શેનો ઓલાય? તો કે મહારાજ કે પછી મહારાજે પોતાની વાત કરી, વળવાના વીજળીનો અગ્નિ તો કોઈ કાળે ઓલાય નહીં. તે વિના બીજા વૈરાગ્યનો વિશ્વાસ આવે નહીં. અમારો વૈરાગ્ય તો જેવો વીજળીની અગ્નિ તથા વળવાનર અગ્નિ સરખો છે, તે અમારા સ્વભાવને તો અતિશય અમારી ભેળા રહેનારા મૂર્તિ બ્રહ્મચારી જાણે છે, બીજાને ખબર ના પડે કે મહારાજ તો અગ્નિ જેવા છે. દરેકને ઉધઈ લાગે, અગ્નિનું ઉધઈ લાગે, દરેકને ઉધઈ લાગે, અગ્નિનું ઉધઈ લાગે, ઉધઈ ન લાગે. તેમ અગ્નિ જેવા છે, એને કંઈ થાય નહીં. પણ શ્રીજી મહારાજને તો કંઈ થતું નથી. પણ શ્રીજી મહારાજ કહે છે ભાઈ થોડી અમારી દેશી કાઢો આ માર્ગમાં, અને થોડું અમારું અનુકરણ કરો કે અમે 7 વર્ષ જંગલમાં રહ્યા અને ત્યાગ વૈરાગ્ય યુક્ત રહ્યા, આ સત્સંગમાં રહીએ છીએ તો એ સાદા સીધા રહીએ છીએ. અત્યારે શ્રીજી મહારાજ જેવી સમૃદ્ધિની ક્યાં વાત કરો છો? કંઈ 2-4 બંગલા થઈ જાય તો ચડી બેસે, આમ બ્રહ્માસ્મી થઈને, આપણે જેવો કોઈ નહીં, એવું ઘમંડ આવી જાય, એવું આવી જાય. એટલે આ આફ્રિકામાં મોમ્બાસામાં મંદિરમાં બેઠા હતા, જૂનું મંદિર હતું ત્યારે, એમાં બેઠા હતા ને તે એક ભાઈ, એક છોકરો કલ્યાણ કરીને હતો, પેલાનું નામ તો ભૂલાઈ ગયું. તું કે કેરીઓ કેવી છે તમારા બાગમાં, ફાર્મમાં? તો તારે શું કામ છે? તો મારે તો કે બહુ સાદું સીધું છે, એટલે બહુ એટલું જમાવટ નથી. એમ કે તારે ને મારે ક્યાં મેળ બેસે? હું રાજા ભોજ ને તું ગાંગુ તેલી. એટલે આવું કહેવાની ત્યાં જરૂર હતી. હું રાજા ભોજ ને તું ગાંગુ તેલી. મારા 100 વીઘાનો ફાર્મ ને તારો 2 વીઘાનો ફાર્મ, એમાં તારે મારે વેત બેસતો હશે. શું લાગ્યો છો ત્યારે? હવે આવું કહેવાની 100 વીઘાનો ફાર્મ હોય તો એ શું મોટું મેક મારી દીધો? અને એ તો મારે કે એ તો આ તો વ્યવહારના માર્ગે મોટા કહેવાય. 5 ઘોડા હોય તેને કદાચ એક વાર કદાચ 5 મોટા, 50 મોટા, એ જગતના વ્યવહાર મોટા કહેવાય. ભગવાનના માર્ગમાં મોટા કહેવાય. ભગવાનના માર્ગમાં તો ગમે તે હોય અને એની સાથે ભાતૃચારો આવી જાય તો સરખો. એટલે મહારાજે બતાવ્યું પોતાનું કે અમારો તો વડવાનળ અગ્નિ જેવો અમારો જ વૈરાગ્ય છે, તે કોઈનો ટાળ્યો ટળે નહીં. અને અમારા સ્વભાવને તો જો અતિશય અમારી ભેળા રહે છે તે જાણે છે, ને છેટે રહે છે તે અમારો સ્વભાવ જાણ્યામાં આવતો નથી. અમારે દૂર રહે છે
અહીં મૂળજી બ્રહ્મચારીનું કહ્યું નહીં તો સોમલાખાચરનું બેની વાત બીજી જગ્યાએ કરી છે કે અમારા સ્વભાવને સોમલાખાચર અને મૂળજી બ્રહ્મચારી સ્વભાવ જાણવા માટે, પણ નિર્માનીપણમાં સોમલાખાચર અને મૂળજી બ્રહ્મચારી ભેળા જણાય અમારા સ્વભાવને જાણેમાં આવતો નથી અને પણ અમારા સ્વભાવને યથાર્થ જાણે છે. મહારાજ તો આકાશ જેવા નિર્લેપ છે. આકાશને ઊંધઈ લાગે, આકાશને કોઈ ભેજ લાગે, આકાશ તો અવકાશ છે, એને કંઈ થાય નહીં. તો કે મહારાજ તો અવકાશ જેવા આકાશ જેવા છે, કોઈ નિર્લેપ છે, તેને કોઈ લાગતું નથી, કારણ કાંટો લાગતો નથી, તેમ ભગવાનને કાંઈ લાગતું નથી, જેવા છે તેવા ને તેવા જ છે. એટલે તો લખ્યું નિષ્કુળાનંદ સ્વામી એ જેવા તો એક જય છે, એ જે બીજે કેમ થવાય રે બી હે જેવા તો એક જય છે, જે બીજે કેમ થવાય રે બી કેવું મહારાજે કહ્યું. આવું કોનું લક્ષણ હોય? એને તો પોતાનું પણ નથી ને પારકું પણ નથી. આ લક્ષણ ભગવાનનું છે. આ લક્ષણ કોનું છે? ભગવાનને પોતાનું પણ અસ્તિત્વ નથી ને પારકાનું પણ અસ્તિત્વ નથી. મહારાજ બેસે છે, વાતોચીત કરે છે, બસ એના નિજાનંદમાં, એના હરિભક્તોને સુખી કરવામાં. મૂળજી બ્રહ્મચારીને આવું કીધું. મહારાજ કે મૂળજી બ્રહ્મચારીને પોતાનું નથી, મહારાજને એવું જાણે છે કે ભાઈ જે મહારાજને તો પારકું પણ પોતાનું પણ નથી ને પારકું પણ નથી, એવી રીતે અમારા સ્વભાવને જાણે છે. કોણ? મૂળજી બ્રહ્મચારી જાણે છે. જેવા ઈશ્વરમાં ગુણ છે તેવા બ્રહ્મચારીમાં વર્તે છે, જેવા ભગવાનમાં ગુણ છે તેવા મૂળજી બ્રહ્મચારીમાં વર્તે છે. ધારે થઈ જાય સ્વામીની સેવામાં, મૂળજી બ્રહ્મચારી સેવામાં, ગઢડામાં જે મહારાજના વખતમાં તો સંતો બધા આમ વહીવટમાં બહુ માથું નહોતા મારતા, એટલે મૂળજી બ્રહ્મચારી ભોળા જેવા હતા, પણ મંદિરનું કામ થોડું બાકી રહી ગયેલું. મારે સ્વધામ જતી વળે એટલે મૂળજી બ્રહ્મચારીને કામ ભરાવીને ગયા. નેતા સંતો માથે મારતા હોય ત્યારે જ ને પરમાનંદ સાહેબને માનતા મથીને સોંપી ના પડતા, હવે આપણું કામ નહીં. પછી એક હરિભક્તો આવે ને કડિયા કામ કરે અને સ્વામી જોડે રહે. તે એક દિવસ ના આવ્યો કડિયાનો છોકરો સેવા કરતો, તે એનો બાપો આવ્યો. એના બાપાને કહ્યું, કેમ નથી આવ્યો છોકરો, કેમ ના આવ્યો તમારો કડિયો નાનો? સ્વામી શું કરીએ, શું થયું? તો કે થયું શું, કઈ નહીં, હવે મરવા પડ્યો. હવે કાલે તો અહીંયા સેવા કરતો હતો ને આજે શું ઝાડા ઉલટી ઝાડા ઉલટી ઝાડા ઉલટી, કંઈ મટતું જ નથી ને આખી રાત હેરાન થયા. હવે તો બધા થાક્યા છે સ્વામી. તે બોલને કે એમાં શું મેં તારે ચિંતા કરવાની હતી? કે લે મીઠું નાખ્યું ને દહીં આપ્યું, લે ખાટું દહીં પાઈ દે, ભાડા મટી જાય ને. અરે બાપા આ ક્યાં, આય બરોબર લે લઈ જા. ઊભો થઈ જાય કલાકમાં. બોલો શું તાકાત? ખાટું દહીં એમાં મીઠું નાખ્યું અને કે કલાકમાં તો ઊભો થઈ જાય. ચિંતા ન કર, સેવા ઠાકોરજીની કરે ને જતો હશે ત્યારે, ઠાકોરજીની સેવા કરનારો જતો હશે ત્યારે શું છે ત્યારે. આવા મોટા પુરુષના જેવા ગુણ વધતા હોય. એક સંતની કોઈ વાત કરતા હતા, મોટા ગુરુકુળના હતા, કે કોઈ ગામમાં ફરવા માટે ગયા અને હવે ત્યાં ગામમાં રોકાયા. એટલે ગામમાં મંદિર નહીં હોય, તે હરિભક્તોને ત્યાં રોકાયા. હરિભક્તો બંગલો સારો હતો, સંતો રોકાય, પૂજા પાઠ કરે, આ કરે તે કરે. હરિભક્તોને મહિમા, ભેંસનું દૂધ સરસ 10 લીટર દૂધ આપે ભેંસ. સંતોને પ્રેમથી દૂધપાક બનાવો, જે બનાવે સંતો બધું આને વાપરવાનું. પહેલાં તો ક્યાં ડેરીઓ હતી. તે સંતો 8-10 દિવસ રહ્યા, કોઈ કથા પ્રસંગે ગયા. લે એમાં હારી ઓછીથી ભેંસ મરી ગઈ. બોલો હવે થવાને સંતો બેઠા છે ને ભેંસ મરી ગઈ. એટલે ભગત બિચારા આગા પાછા થાય. મરી નથી ગઈ પણ મરવા માટે પડી લીધી, આગા પાછા હાથ પાછા થાય. સારું કંઈ ઊભી થાય ને પડી જાય, ઊભી થાય ને જવાની. હવે ભલે ભગતને ખબર પડી જાય હવે જીવી નહીં શકે.
તો સવારે નાવા ધોવા માટે ઉઠ્યા, દાંતણ કરવા બેઠા એટલે પૂછ્યું કે કેમ ભગત આગા પાછા જાઓ છો? અરે બાપા એવી છે ને કે આ ભેંસ સારી મરવા પડી છે, એટલે હવે ઢસડવી તો પડશે ને પાછી, એટલે કંઈક પ્લાન કરું છું. કેમ ઢસડવી પડશે? આ મરવા પડી છે અમારે, તો પછી વ્યવસ્થા કરવી પડે. સામે કહું કરા મરવા પડે, પણ મરવા પડી છે સામે. એમ તો કે લાય પાણી લોટો લાય અને સ્વામીએ પાઠ કર્યા ને છાંટ્યું ભેંસ ઉપર. જ્યાં ઘરમાં જઈને ઊંઘી જાય કે હવે હમણાં કલાકમાં ઊભી થઈ જાય. મરતી હશે. અમે સાધુને ભગવાનને માટે થાળ થયા ને એનું દૂધ કામ લાગ્યું, ભેંસ મરતી હશે ઓછી તાત્કાલિક? જ્યાં ઊંઘી જા અંદર જઈને. કલાક પછી જોવા આવ્યો તો ભેંસ તો વાગોળતી હતી અંદર. આવું છે ત્યારે મોટા પુરુષના જેવા ગુણ કહેવાય કે નહીં? જો આવા ગુણ બ્રહ્મચારીને આવા ગુણ હતા. પેલા કડિયાને આપ્યું કે લે આ પાણી ને પાઈ, આ દૂધ ને દહીં પાઈ દે, ને પાઈ દીધું ને કલાકમાં છોકરો ઊભો થઈ ગયો. આવા ગુણ મૃદે બ્રહ્મચારીમાં હતા. એટલે મહારાજ કે ઈશ્વરના જેવા ગુણ બ્રહ્મચારીમાં વર્તે છે. અંતરજામી સૌના હૃદયમાં રહ્યા છે. ભાઈ મનમાં એમ સમજાવે છે બ્રહ્મચારીમાં કોઈ વાતની ખોટ નથી. કોણ અંતરજામી કોણ હતા? કૃષ્ણ કે રામ જ હોય ને. અંતરજામી રીતે કોણ સમજાવતા હતા? હા ભાઈ, રામ કે કૃષ્ણ? અંતરજામી કોણ? ભગવાન કોણ? મહારાજ કે અમે અંતરજામી રૂપે દરેકમાં રહીને કહીએ છીએ કે આવો નિર્દોષ ન મળે. આ નિર્દોષ માણસ છે, નિખાલસ માણસ છે. કોણ અંતરજામી રીતે કોણ રહી શકે? ભગવાન રહી શકે. તોય લોકો મૂર્ખ લોકો વાત સમજી શકતા નથી. ભાઈ મનમાં એમ સમજાવીએ છીએ જે બ્રહ્મચારીમાં કોઈ વાતની ખોટ નથી. એ નાના હતા ત્યારે નૈષ્ઠિક બ્રહ્મચારી હતા. એ પરણ્યા પહેલાં કૃષ્ણકાંતના છોકરા, એના પિતાનું નામ કૃષ્ણમય, એના માતાનું નામ રાઈબા. ત્યાં રહેતા હતા. હવે મજૂરી તો કરવી પડે ને ભાઈ રોટલા ખાવા માટે. એટલે ખેપટ્યું કરે. ખેપટ્યું સમજો છો? એટલે કોઈ છોકરીને મૂકવા જાવી હોય તો મૂક્યા, વિશ્વાસુ ગોર, એટલે મૂકવા જાય ને આ જાય ને તે જાય ને એમાંથી એનું ગુજરાન ચાલે. જે રૂપિયા 5-25 આપે એમાંથી. એમાં એક દિવસ કોઈ ગામધણીની છોકરીને મૂકવા જવ્યા નહીં બીજા ગામે, એને પીએસ આશ્રમમાં. અને આશ્રમેથી લેવા જવાને તો લઈને પાછા આવતા હતા. એમાં એક રસ્તામાં ઉતારો કર્યો. એ ઉતારામાં એક જ રૂમ હતો. એટલે મુરજીભાઈ બાર ઓટલા ઉપર સૂઈ રહ્યા. બેનને કીધું અંદર સૂઈ જાઓ. સૂઈ ગઈ, પણ બેનની વૃત્તિ બગડી. એ રાત્રે ઉઠીને મુરજીભાઈ હાથ પૂરી. મુરજીભાઈ કે હા બેન શું થયું? જાઓ ડર નથી હો, કોઈ ડર નથી, કોઈ જાતનો ડર નથી. હું બેઠો છું બારે, અંદરથી આરામથી સૂઈ જાઓ. પછી સૂઈ ગઈ. થોડી વારથી પાછો જે વાસના એવી છે ને ફરીથી પાછા આવ્યા. એટલે મુરજી બ્રહ્મચારી કે કંઈ બેન કંઈ તકલીફ તો છે નહીં, તમે અંદર શાંતિ સૂઈ જાઓ. મુરજી બ્રહ્મચારી એટલા નિખાલસ, એને કોઈ વાતની ખબર. સવારે ઉઠ્યું ત્યારે બેનનો ચહેરો પડી ગયો. ત્યારે પડ્યું કે આ તો આવું થયું. સારું કે મુરજી બ્રહ્મચારી કે આજથી આ ધંધો જ બંધ કરાય. આવું કરીએ ત્યારે આમ થાય ને. એવા નિખાલસ માણસ હતા. કોઈ જગ્યાએ ભ્રષ્ટ ન થાય. એવા રૂળ ગુણ આવેનું કારણ એ છે જે મોટા પુરુષને વિશે નિર્દોષ બુદ્ધિ રાખે. ક્યારે પણ આ શીખી લેવું, આ વસ્તુ અંદર શીખી લેવી. કોઈ જગ્યાએ સંતોમાં રહેતા હો, કોઈ સત્સંગીના મંડળમાં રહેતા હો, જ્યાં રહેતા હો ત્યાં તમારી બુદ્ધિ બગડવી ના જોઈએ. કદાચ ને એમાં ગુણ દુર્ગુણ દેખાય તો કહેવામાં તો વાંધો નહીં, તો તમારે શું લેવા દેવા? ખોટે માટે ભરો. એમ જગતમાં એમ કહેવાય છે જેની આપણે ટીકા નિંદા કરીએ એના આપણે પાપ ધોઈએ છીએ. જેની આપણે ટીકા નિંદા કરીએ એના જે પાપ સમગ્ર જીવનના છે એ ધોઈ નાખીએ છીએ. અને આપણી કોઈ ટીકા નિંદા કરે તો એને એ આપણા પાપ ધોવે છે. અને કોઈની પ્રશંસા કરીએ તો એનું પુણ્ય આપણે મળે છે. તો આપણે ખોટું રીતે નુકસાનનો ધંધો શું કરીએ? ભાઈ નુકસાનનો ધંધો ના કરાય. ભાઈ નફાનો ધંધો કરાય. ભાઈ નફાનો ધંધો જાણો છો? નફો ને નુકસાનની ખબર નથી ભાઈ. નફાનો ધંધો ના કરાય, નુકસાનનો ધંધો ના કરાય, નફો કરવાનો. કોઈના અવગુણ સંગની શુદ્ધિ નિર્દોષ બુદ્ધિ. આ સૂત્ર છે. સંગની શુદ્ધિ નિર્દોષ. તમને અનુકૂળ ના હોય તો દૂર રહો. એની ચત પેસવાની ચો જરૂર છે? પણ એમાં કોઈ દિવસ માથાકૂટ નહોતું રાખે. રહિત થઈ જાય છે. મોટા પુરુષને વિશે દોષ પરઠે તો દોષના પ્રશ્ન બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે. અને કામાદિક શત્રુ સર્વે તેના હૈયામાં આવીને નિવાસ કરીને રહે છે. બધા જેને જોઈ દોષ બુદ્ધિ મોટા ને જેને અવગુણ લીધા અને એને આવા થયા છે. મેં મારી નજર સામે એક સાધુ છે, તમને ખબર હતો, આપણે કંઈક મળ્યા હતા, તમે નતા,
નેપાળ બાજુ છે સ્વામિનારાયણ સંપ્રદાય. અને આ બધાને હેરાન બહુ કર્યા, બહુ હેરાન કર્યા. પછી એક સંત બોલી ગયા કે આ ભોગવવું પડશે, ભોગવવું પડશે. ખોટી રીતે હેરાન કરે છે અને દાદાગીરીવાળો માણસ પાછો, કોઈને ગાંઠે નહીં. પરિણામે એવું આવ્યું, ભુજમાંથી ભાગવું પડ્યું, ભાગવાની જગ્યા ન મળી ને અત્યારે એકલો પડ્યું રહે છે અને ડાયાબિટીસ ઘેરી બેઠો છે, તે બહેનોમાં ને બહેનોમાં પડ્યો રહે છે. આવી બુદ્ધિ થઈ ગઈ. કેમ? મોટા પુરુષનો અપરાધ. કોઈ દિવસ અપરાધ ન કરવો. એક વસ્તુ તમને કહું, સાંજે સૂવો ને ત્યારે ધ્યાન કરીને સૂવું. ધ્યાન ભગવાનનું કરો. મેં તમને શીખવાડ્યું હતું ને કે ઓમ સ્વામિનારાયણ એક અંગ જાત કરો, સૂઈ જવાનું. પછી જો ધ્યાન કરતાં કરતાં વચમાં ઊંઘ આવી જાય, વચ્ચે ઊંઘી જાઓ, કોઈ ચિંતા નહીં, પણ ધ્યાન કરવું. તમારી નિંદા બહુ સરસ આવશે. ધ્યાન કર્યા વગર સૂતા તો ખોટા ઘાટ થશે ને થશે. અને એમાંય સાંજે કાંઈક ચગડોળે ચડી ગયા અને કોઈની વાતમાં આવી ગયા અને ચગડોળે ચડી જાય તો આખી રાત્રિ ગઈ. આખી રાત્રિમાં આવા જ સપના આવે. આ એક પ્રત્યક્ષ ઉદાહરણ છે. જો તમે સાંજે ખાલી કોઈની ટીકા નિંદાના વિચારો કર્યા તો આખી રાત્રિ બગડતી હોય, તો પ્રત્યક્ષ કોઈની નિંદા ટીકા કરીએ તો એનો તમારો દિવસ કે રાત્રિ બગડે. એમાં શું? મારે કે ભૂંડા ઘાટ થયા વગર રહે જ નહીં. ભૂંડા ઘાટ થાય, પીડ્યા વગર ન રહે. કામાદિક શત્રુ નડે ને ભૂંડા ઘાટ થયા કરે. સત્સંગ કરે છે તોય પણ દુખ્યો મટે નહીં. તો કે ભાઈ સત્સંગી છે તો શું વાંધો? સત્સંગી છે ને ટીકા નિંદા કરે. અરે સત્સંગીનો બાપ હોય તોય શું? ટીકા નિંદા, કોઈની ખોટી ખોદણી કરી, મહારાજ કે ના ટળે, કોઈ રીતે ના ટળે. આવું છે ત્યારે એ તેનું છે. અમારે સમીપ રહીને અમારી સર્વે પ્રકૃતિને જાણે છે, એટલા માટે કહે છે કે ભાઈ જુઓ, સત્સંગ કરે છે તોય પણ દુખ્યો મટે નહીં. અને જેની બુદ્ધિમાન છે તે તો અમારે સમીપે રહી ને અમારી સર્વે પ્રકૃતિને જાણે છે. જેટલા સંસારમાં મોહ ઉપજાવનારા પદાર્થ છે તે ભગવાનને એકે અસર કરતો નથી. આ જગતમાં મોહ ઉપજાવનાર કઈ વસ્તુ હોય? ભાઈ મોહમાં સૌથી મોહમાં ઉપજાવનારી વસ્તુ કઈ? શેનાથી મોહ ઉપજે છે? સ્ત્રીથી છે ને. લોકો લાકડીવાળી કરે તો છોડે, પહેલામાં પહેલું સ્ત્રીથી. ભાઈ કોઈ લગ્ન કરતો હોય ને આપણે એને કહીએ અલા હું કરવા માટે છોડ ખાઈમાં પડે છે, છોકરા જેલમાં જાય છે, આ બધાને જોતો ખરો તો શું કહે? ના બાપજી બધી કંઈ એવી હોય. એને કે મારી તો સારી જ આવશે. બધી તો કંઈ એવી હોતી હશે, એ તો કોઈકને આવે, પણ મોસ્ટ ઓફ આમ રખડે છે બધા. નીતિનભાઈની એકની વાત નથી, દુનિયાભરના લોકોને જુઓ ને, બધા આમ રખડે જ છે, હેરાન થાય છે. કેટલાને જોયા, દરરોજ 2-3 જણા આવતા હશે, સામેનું શું કરવું છે, આવું થાય છે. હેરાન ગતિનો પાર નથી ભાઈ, તોય મારા બેટા છોડતા નથી. નામ લખાયેલું પડ્યું છે, કાલું કરું બોલો, એમને એમ રહેશે. યાર મોટી ઉપાધિ છે, માયા છે ભાઈ. માયા કંસે તજી ના વજાવે, માયા કંસે તજી ના. ધન કારણ ભટકતા પંડિત નર, ધન કારણ ભટકતા લોકન કો સમજાવે, લોકન કો સમજાવે. માયા કંસે તજી નાવ જાવે, માયા કંસે તજી. એક સ્ત્રી, બીજું દ્રવ્ય. આ બેથી આખી દુનિયા વેસ્ટિજ છે. એક પણ મુક્ત નથી માણસ. એવા મહાપુરુષો છે. મેં એક વાત કરી હતી ને કે ભુજમાં એક મંદિરવાળી એક બાબાજી આયા. મેં તો बाबा भोजन किया? तो कि भोजन तो मिल जाएगा, इसमें क्या, ओ भगवान मिला है तो सब कुछ मिलेगा. તો મેં કીધું અહીંયા કને ખાવાનું નથી હોતું, તમે આવો મારી જોડે તો મંદિરમાં જમાડી દે. નહીં, આપ બેઠો 5-10 મિનિટ સત્સંગ કરે, સંતો કે સાથ હોય ભોજન હે.
वो खाएंगे क्या, मध्याह्न हो गया है, तो कि ये अमली का पत्ता है, पीपर का पत्ता है, सब कुछ खाना ही, शरीर में कुछ डालना है. હવે એને શું પડ્યું હોય, એને શું પડ્યું હોય બોલો. એને કીધું કે ભાઈ એક વસ્તુ થાય, ભગવાન ભજવા માટે બે વસ્તુની જરૂર છે. કઈ વસ્તુ? એક તો ઇન્દ્રિયો ઠેકાણે હોય અને મન ઠેકાણ હોય. આ પેટ માટે લોકો મથે છે ને, બધું મથે છે શેના માટે? જેને પેટને જીતી લીધું અને ઇન્દ્રિયો જીતી લીધી એને આખી દુનિયા જીતાઈ ગઈ, કાંઈ કરવા જેવું રહેતું નથી. ઇન્દ્રિયોને 10 ઇન્દ્રિયોને જીતી લીધી, એને શું મોહ થાય કોઈ જગ્યાએ કે ભાઈ આ તો આસવન છે. અને કે મહારાજ કહે છે કે સંસારમાં જેટલા મોહ ઉપજાવનારા પદાર્થ છે તેમાં મહારાજને કાંઈ અલંક નથી, એને વિશે કાંઈ આસક્તિ નથી. કોઈ મહારાજને એમાં મહારાજ સર્વે થકી ઉદાસી છે. અને આમ જવાય? જો ઉદાસી ન હોય તો સાંજે સભા કરીને બધાને કહ્યું કે કાલે જવું છે. પછી રો કકટ કરી આમ કર્યું ને તેમ કર્યું, તે બધા લોહીના, એમ કે લોહીના ટસિયા ફૂટી ગયા લોકોને શરીરમાંથી. આવી ઉપાધિ થઈ, પણ નિર્ણય બદલાયો? મહારાજનો નિર્ણય બદલાયો? આવી ઉપાધિ થઈ તો એ નિર્ણય બદલાયો? એ ભગવાન કહેવાય. કૃષ્ણની પત્નીઓને હરી ગઈ. આમાં નિષ્કુળાન સ્વામી લખ્યું ને એક પદમાં કે એ જ અર્જુન હતા અને એ ગાંડી ધનુ હતું, રક્ષણ ના કરી શક્યા. કૃષ્ણએ કંઈ વિચાર્યું કે આનું પાછળ શું થશે? કંઈ નહીં, ખેલ પૂરો થઈ ગયો. ભાઈ છોકરા તમને ચોમાસાની અંદર માટીના ઘર બનાવે, જોયા તમે? ઘર બનાવે, બંગલા બનાવે, આ બનાવે. સાંજે સંધ્યા આરતી થાય અને ઘરે જવાનો ટાઈમ થાય ત્યારે એમાં મોહ રાખે છે કે મારો બંગલો કાયમી રહેવો જોઈએ? રાખે છે ભાઈ? માટીનું મને છોકરા ચોમાસાની રેતીમાં બનાવે, બધા ઘર બનાવે ને આ બનાવે. એ પછી ભાગ્યા પછી નક્કી રાખે છે કે આમાં આ મારું કોઈ તોડી નાખશે એમ રાખે છે? પોતે જ તોડી નાખે મારા વાલા. બીજાને તોડવાની જરૂર નથી, પોતે જ તોડી નાખે. જેમ એમાં મોહ થતો નથી તેમ ભગવાનને આ જગતના કોઈ જીવતમાં મોહ થતો નથી. બસ કહાજે નક્કી કરી દીધું કે કાલે જવાનું છે. તો કે ભાઈ બધા લોકો સમજ્યા મહારાજ આમ છે. જીવબાઈએ કહ્યું મહારાજ તમે તો ધણીના ધણી કોઈ નથી, તમે તો રાજાધીરાજ છો, પણ હજી સમય નથી થયો. તો સમય થયો કે ના થયો એની કોઈ ચિંતા નહીં, કાલે પરગોનો નક્કી છે. બીજે દિવસ સવારે મુરજીભાઈ શીરો બનાવ્યો, શીરો જમ્યા અને પછી 10 વાગે 10:30 ચોખ્ખો કરીને બેસી ગયા. હવે આવું કંઈ સામાન્ય માણસથી થાય? આમ તો કોઈને પૂછવું તો પડે ને, પાછું ભરામણ કરી. કોઈને ભરામણ, શ્રીજી મહારાજના વખતમાં કોઈને ભરાણ નહીં. એટલું કહ્યું ખાલી, ગોપાલ સ્વામીની સાધુ વર્ણી પાળા સુણી લેજો રે, ગોપાલ સ્વામીની આજ્ઞામાં રહેજો રે. હું જાઉં છું. આચાર્યને ભ્રમણ ન કરે. આચાર્યને ગોપાલ સ્વામીને કહ્યું કે આનું ધ્યાન રાખજો. જય સ્વામી નારાયણ. લાંબી લફજ નહીં કે અઠવાડિયું સુધી સમજાવવા બેઠા હોય ને આ કર્યું હોય તે કર્યું. સભામાં કહી દીધું ગોપાલ સ્વામીની આજ્ઞામાં રહેજો અને આચાર્યને સંભાળજો. બસ પૂરું થઈ ગયું. ઉપડી ગયા બીજે દિવસે. એ ભગવાન કરી શકે, બાકી આપણે તો 70 વિચાર કરવા પડે, કોને ભલામણ કરીશું. અને તોય પાછા આવીએ ભાઈ. આટલું કર્યા પછી એ વાસના રહી જાય તો પાછા આવીએ, ચક્રો 2-4 ખાઈએ અને પછી કંઈ ઠેકાણું પડે પાછા. તેવું થાય. ભગવાનના ભક્ત હોય તો નાસ્તો ના જાય, ભૂત ભેગા ના થઈ જઈએ. હારું પાછું આવવું પડે. મોટા મોટાને જોયા પાછા આવ્યા, પણ પછી ઠેકાણું પડી જાય પાછું. આવું છે ત્યારે. અને જે મૂર્ખ હોય તો તે માને જાય આ સ્વભાવને આમ શું. ભગવાનના ભક્ત હોય તો ભગવાનના ચરિત્ર કરી જાય. કેવળ જીવના કલ્યાણને અર્થે દયા કરીને મહારાજે આ પૃથ્વી ઉપર આવ્યા છે. અને કોઈની જગ્યાએ સભા કરે છે એ તો એના જીવના કલ્યાણ. કોઈની સારી વાત કરે છે એ તો જીવના કલ્યાણ. શ્રીપતિમ